વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં લઘુગણકીય વિકલી એનો અભ્યાસ કર્યો. એના ઉપર આધારિત દાખલાનો પણ અભ્યાસ કર્યો જે ઉદાહરણમાં આપ્યા હતા. હવે સ્વાધ્યાય 5.5 ના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 5.5 માં સૂચના આપી છે આપણને x વિશે વિકલિત મેળવવું. પહેલો પ્રશ્ન, cos x into cos 2x into cos 3x. એનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. બાળકો, જેનું x સાપેક્ષ વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. એટલે x સાપેક્ષ વિકલન કરશું મીન્સ કે આપણે dy by dx મેળવવાનું છે. આગળ આપણે વાત કરી છે કે આ પ્રમાણે ઘણા બધા વિધેયનો ગુણાકાર આપ્યા. જો કે 3 જ વિધેય છે, fx into gx into hx ટાઈપનું. તો બંને બાજુ log લઈને વિકલન સરળતાથી કરી શકાય. જો કે ગુણાકારના નિયમ પ્રમાણે પણ આનું વિકલન કરી શકાય. ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવું હોય, 3 વિધેય છે એનો ગુણાકાર છે, તો કોઈ પણ 2 વિધેયને અચળ રાખશો અને એકનું વિકલન, એમ 3 ના વિકલન થાય ત્યાં સુધી વિકલનની ક્રિયા કરવાની છે. દાખલા તરીકે આપણે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ, પછી લોગની મદદથી સમજીએ ને. તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવું હોય તો અહીંયા આવશે dy by dx is equal to cos x into cos 2x ને આપણે અચળ રાખીએ અત્યારે, cos x into cos 2x, cos 3x નો વિકલિત, cos 3x નો વિકલિત minus sin 3x, 3x ને આપણે x સમજી લીધું, cos x નો વિકલિત minus sin x એ પ્રમાણે બોલ્યા. cos 3x નો વિકલિત minus sin 3x, પણ એ 3x સાપેક્ષ વિકલન થયું. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે. 3x નું પાછું વિકલન 3. એટલે પહેલા 2 અચળ રાખ્યા, cos 3x નું વિકલન થઈ ગયું. પ્લસ હવે cos x into cos 3x અચળ રાખીએ, cos x into cos 3x, cos 2x નું વિકલિત minus sin 2x, 2x નું વિકલન 2, 2x ને આપણે x સમજી લીધું, એનું પાછું વિકલન કરવું પડે તો 2 આવ્યું. પ્લસ cos 2x into cos 3x અચળ, cos 2x into cos 3x અચળ, cos x નું વિકલિત minus sin x. તો બાળકો, અહીંયા દરેક પદમાં માઇનસ છે. માઇનસ કોમન લઈ લો તો ચાલશે. કૌંસમાં 3 cos x cos 2x sin 3x minus 2 cos x cos 3x sin 2x minus માઇનસ આપણે કોમન લીધું એટલે પ્લસ કરી દઈએ, પ્લસ cos 2x cos 3x sin x. એટલે બાળકો, આ વિકલન અહીંયા પૂરું થઈ ગયું છે. dy by dx આપણને મળી ગયું. પણ અહીંયા આપણે એક કામ કરીએ કે cos x cos 2x cos 3x, cos x cos 2x છે, આમાં cos x cos 3x છે, cos 2x cos 3x છે. તો એમ સમજો કે આપણે cos x cos 2x into cos 3x, આ એક્સ્ટ્રા સ્ટેપ છે બાળકો. કયા કારણસર લીધું એ પછી ખ્યાલ આવશે. એ સ્ટેપ ના લખો તો ચાલે, dy by dx આપણને મળી ગયું. હવે કઈ આ સાદું રૂપ નહીં કહેવાય, પણ આ સ્વરૂપ આપણે જરા મેળવીએ. cos x cos 2x into cos 3x આપણે કોમન લઈ લઈએ. તો cos x into cos 2x તો આપણે cos 3x પણ કોમન લીધું, એટલે cos 3x વડે ભાગવું પડે, એટલે આપણે અહીંયા લખી શકીએ 3 tan 3x પ્લસ 2
cos x cos 3x છે, cos 2x નથી એટલે આપણે cos 2x વડે ભાગવું પડે એટલે sin 2x upon cos 2x is tan 2x પ્લસ cos 2x cos 3x છે, અહીંયા કોમન લીધું, cos x પણ કોમન લીધું પણ અહીંયા cos x છે નહીં એટલે આપણે cos x વડે ભાગવું પડે એટલે અહીંયા આવ્યું sin x upon cos x is tan x. એટલે આ dy by dx આપણને આ સ્વરૂપે પણ મળે. તો એ સ્વરૂપ શું કામ બન્યું એ હવે ખ્યાલ આવશે. આપણે બીજી રીતે પણ dy by dx મેળવવું છે. તો અત્યારે આપણી પાસે y બરાબર cos x cos 2x cos 3x એ પ્રમાણે છે. બીજી રીતે એટલે આપણે બંને બાજુ log લઈને dy by dx મેળવીએ. તો બંને બાજુ log લઈએ એટલે અહીંયા આપણને મળ્યું log y is equal to log y by z છે ખરેખર પણ આપણે લખીએ log y. log y is equal to આ બાજુ log આપીએ તો log of cos x cos 2x cos 3x log દરેકને આપી દઈએ તો ગુણાકારનું થઈ જશે પ્લસ એટલે આપણે લખી શકીએ log of cos x પ્લસ log of cos 2x પ્લસ log of cos 3x આ પ્રમાણે થાય implies. હવે બાળકો આપણે વિકલન કરવાનું શરૂ કરીએ તો log y નું વિકલિત 1 upon y y નો પાછો dy by dx is equal to log of cos x નું વિકલિત log of cos x નું વિકલિત 1 upon cos x નું minus sin x plus log of cos x નું વિકલિત 1 upon log of cos 2x નું 1 upon cos 2x કોને x સમજી લીધું cos 2x ને cos 2x નું પાછું વિકલન minus sin 2x એમાં પણ આપણે 2x ને x સમજી લીધું 2x નું પાછું વિકલન 2 log of cos 3x નું વિકલિત log x જેવું દેખાય log x નું વિકલિત 1 upon x તો log of cos 3x નું 1 upon cos 3x કોને x સમજી લીધું cos 3x ને cos 3x નું પાછું વિકલન minus sin 3x 3x ને x સમજી લીધું એનો પાછું વિકલન 3 એટલે implies આપણે dy by dx ને કરતા બનાવીએ તો dy by dx is equal to y ગુણાકારમાં આવ્યું એટલે y into માઇનસ દરેકમાં છે હું માઇનસ પણ કોમન લઈ લઉં sin x upon cos x is tan x માઇનસ આપણે કોમન લઈ લીધું એટલે પ્લસ 2 sin 2x upon cos 2x is tan 2x પ્લસ 3 sin 3x upon cos 3x is tan 3x implies dy by dx y એટલે cos x cos 2x cos 3x માઇનસ પણ છે એટલે આગળ માઇનસ લખી દઉં કૌંસમાં tan x plus 2 tan 3x 2 tan 2x plus 3 tan 3x એટલે આ પ્રમાણેનું વિકલન કરી શકાય. એટલે બાળકો અહીંયા આપણે કોમન લેવાનું એટલા માટે વિચાર્યું કે બંને દાખલાના જે આન્સરો છે બંને જે રીત છે દાખલો એક જ છે પણ બંને રીતે જે આન્સરો મળે એ આન્સર સરખા મળે છે એ આન્સર સરખા દેખાય એટલા માટે આપણે આ સ્વરૂપ ગોઠવ્યું. બાકી આ રીતે ગણો ત્યારે આ સ્વરૂપ લાવવું જેવું જરૂરી નથી. અહીંયા દાખલો અટકાવી દઉં ચાલશે વિકલન થઈ ગયું પણ આ તો બંને રીતે કોઈ પણ રીતે ગણો દાખલાના જવાબો સરખા જ મળે એ સમજાવવા માટે મેં આ એક સ્ટેપ વધારાનું કર્યું કારણ કે બીજી રીત પરથી એ સ્ટેપ આવવાનું હતું એટલા માટે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગમે એ રીતે દાખલો કરો ગુણાકારના નિયમ પ્રમાણે ગણો કે પછી બંને બાજુ log લઈને ગણો આન્સર સમાન જ આવે છે. નેક્સ્ટ દાખલા નંબર 2 અંડર રૂટ x minus 1 x minus 2 upon x minus 3 x minus 4 x minus 5 દાખલો બનાવનાર મહેનતુ છે વારે ઘડીએ ભારાફરતી અવયવ લખી રાખે x minus 1 x minus 2 x minus 3 x minus 4 x minus 5 ચલો આપણે એનું વિકલન કરીએ. x વિશે વિકલન કરવાનું છે તો એને આપણે કહી દઈએ y is equal to under root of this. હવે
અંડર રૂટ ઓફ ધીસ એવું લખ્યું છે તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે વર્ગમૂળ છે તો હોલ રેઝ ટુ 1/2 એવું લખી દઈએ. બાળકો આપણે આનું સાદી રીતે વિકલન નથી કરતા. દરેક દાખલો આપણે બબ્બે રીતે નહીં ગણીએ. સાદી રીતે વિકલન નથી કરતા. સાદી રીતે વિકલન કરો તો x રેઝ ટુ n પ્રમાણે વિકલન થાય. n into x રેઝ ટુ n minus 1. અને જેને x સમજી લીધો એનું પાછું વિકલન, અને એનું પાછું વિકલન ભાગાકારના નિયમ પ્રમાણે. અને ભાગાકારના નિયમમાં છેદ અચળ અંશનું વિકલન એ પાછું ગુણાકારના નિયમ પ્રમાણે. એટલે ઘણી લાંબી વાત છે બાળકો. એટલે આપણે દાખલાને સરળ બનાવવા માટે તો વિચાર્યું છે કે બંને બાજુ log લઈને સરળતાથી દાખલો ગણી શકાય, તો પછી બંને બાજુ log લઈને દાખલો ગણીએ. બંને બાજુ log લઈએ તો આપણને મળે log y is equal to log લઈએ એટલે log of this, તો એમાં ઘાત આગળ આવશે એટલે 1/2 ને આપણે આગળ લઈ લઈએ. હવે log of આ સમય પદાવલી આપણને મળી log of this. તો અંશને જ્યારે log આપશું દરેક અવયવોને log મળશે, પણ પ્લસ log આપશું અંશને, અને છેદને આપશું માઇનસ log. એટલે 1/2 કૌંસમાં log of x minus 1 plus log of x minus 2 minus log of x minus 3 minus log of x minus 4 minus log of x minus 5 આ પ્રમાણે થશે. implies log y નું વિકલન 1/y, y નો પાછો dy by dx is equal to 1/2 અચળ. log of x minus 1 નું વિકલન log x પ્રમાણે log x નું 1/x, log of x minus 1 નું 1/x minus 1. જેને x સમજી લીધો એનું પાછો વિકલન x minus 1 નું ફરી વિકલન કરો એટલે x નું 1 minus 1 નું 0, 1 minus 0 is 1, ના લખો ચાલે. પ્લસ log of x minus 2 નું વિકલિત 1/x minus 2, x minus 2 નું 1 minus log of x minus 3 નું વિકલિત 1/x minus 3. જેને x સમજી લીધો એનું પાછો વિકલન x minus 3 નું વિકલિત 1 minus log of x minus 4 નું વિકલિત 1/x minus 4, x minus 4 નું 1 minus log of x minus 5 નું 1/x minus 5, x minus 5 નું પાછું વિકલન 1 આવશે. implies dy by dx is equal to y ગુણાકારમાં આવશે. y એટલે જ આખું સ્વરૂપ આવ્યું વર્ગમૂળમાં જેવું આપ્યું છે એવું લખીએ આપણે. અંડર રૂટ x minus 1 આખો y લખવાનું છે આપણે. x minus 1 x minus 2 upon x minus 3 x minus 4 x minus 5 આ y આવી ગયો. આગળ ગુણાકારમાં 1/2 પણ છે એટલે 1/2 into y, એટલે અહીંયા 1/2 આગળ લખી દઉં, into y આ y આવી ગયો, into આખી જે પદાવલી છે આપણે લખી દઈએ 1/x minus 1 plus 1/x minus 2 plus 1 minus 1/x minus 3 minus 1/x minus 4 minus 1/x minus 5. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. નેક્સ્ટ દાખલો આપણને આપ્યો દાખલા નંબર 3 log x raised to cos x. આનું x સાપેક્ષ વિકલન કરવાનું છે. જેનું x સાપેક્ષ વિકલન કરવાનું છે એને આપણે કહી દઈએ y બરાબર log x raised to cos x. બાળકો log x raised to cos x એટલે fx raised to gx ટાઈપનું થયું. આગળના વિડીયોમાં આપણે વાત કરી છે કે fx raised to gx એનું વિકલન કરવું હોય તો આપણે એને બંને બાજુ log એપ્લાય કરો તો પણ ચાલશે, અથવા તો એને e ની ઘાતના સ્વરૂપમાં લખવાનો, એવો એક શબ્દ આપણે વાપર્યો. તો એને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ. અહીંયા લખાશે y બરાબર, આને e ની ઘાતના સ્વરૂપમાં લખો હોય તો e રેઝ ટુ log, પછી આ આખાને આપણે x સમજી લઈએ, e રેઝ ટુ log આખો x લખવાનું છે. x એટલે log x રેઝ ટુ cos x, આ x લખાઈ ગયો, બેઝ e રેઝ ટુ log of log x રેઝ ટુ cos x બેઝ e. આ cos x જે છે x રેઝ ટુ m ટાઈપનું છે તો m આગળ આવશે ગુણાકારમાં. cos x અહીંયા log ની સાથે ગુણાકારમાં આવશે એટલે આપણને મળ્યો y બરાબર e રેઝ ટુ cos x into log of log x
બેઝ ઈ આ પ્રમાણે થયું implies dy by dx is equal to e raised to x ટાઈપ નું છે e raised to x નું વિકલિત e raised to x તો અહીંયા e raised to cos x log of log x નું વિકલિત e raised to cos x log of log x થયું e raised to x નું વિકલિત e raised to x જેને x સમજી લીધો એનું પાછું વિકલન એટલે cos x into log of log x નું પાછું વિકલન cos x into log of log x નું પાછું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થશે ગુણાકારના નિયમ પ્રમાણે cos x into log of log x નું વિકલન કરીએ એટલે cos x અચળ log of log x નું વિકલન log x ટાઈપ નું દેખાય log x નું વિકલિત 1 upon x તો log of log x નું વિકલિત 1 upon log x કોને x સમજી લીધું log x ને log x નું પાછું વિકલન 1 upon x એટલે આપણે cos x અચળ રાખ્યું cos x અચળ log of log x નું વિકલિત 1 upon log x into 1 upon x log of log x નું log x પ્રમાણે 1 upon x લખ્યું જેને x સમજી લીધો એનું પાછું વિકલન કર્યું cos x અચળ log of log x નું વિકલન થઈ ગયું પ્લસ log of log x અચળ cos x નું વિકલિત આવે માઈનસ sin x આ પ્રમાણે is equal to e raised to cos x into log of log x તે જ આ છે અને તે જ આ છે એટલે ડાયરેક્ટ આપણે લખી દઈએ dy by dx is equal to log x raised to cos x કૌંસમાં cos x upon x log x minus sin x into log of log x આ પ્રમાણે dy by dx આપણને મળે નેક્સ્ટ દાખલા નંબર 4 x raised to x minus 2 raised to sin x એનું વિકલન કરવું છે જેનું વિકલન કરવું છે એને આપણે કહી દઈએ y is equal to x raised to x minus 2 raised to sin x તો બાળકો dy by dx બરાબર સરવાળો છે એટલે બંનેનું વિકલન કરવું પડે એટલે આપણે લખી દઈએ d by dx of x raised to x minus d by dx of 2 raised to sin x બંનેનું x સાપેક્ષ વિકલન is equal to બાળકો આપણે આગળના વિડીયોમાં એ ચર્ચા કરી કે x raised to x એના વિકલનને આપણે હવે સૂત્ર તરીકે સ્વીકારી લઈશું કે d by dx of x raised to x બરાબર x raised to x કૌંસમાં 1 plus log x આ પ્રમાણે આન્સર મળ્યો આપણને x raised to x ના વિકલનનો આન્સર આગળના વિડીયોમાં દાખલાની ચર્ચા કરી છે આપણે તો હવે x raised to x નું વિકલન આપણે ડાયરેક્ટ લખી દઈશું નહીતર ના ખ્યાલ આવે તો પછી x raised to x ને e ની ઘાતના સ્વરૂપમાં લખવું પડે અને પછી વિકલન કરવું પડે તો અત્યારે x raised to x નું વિકલિત હું ડાયરેક્ટ લખી દઉં છું d by dx of x raised to x is x raised to x કૌંસમાં 1 plus log x minus d by dx of 2 raised to sin x તો બાળકો એ 2 raised to sin x એટલે fx raised to gx ટાઈપનું છે જ નહીં 2 raised to sin x એ a raised to અચળ છે a raised to x ટાઈપનું છે ઘાતમાં x નું વિધેય છે a raised to x અને a raised to x સમજાય sin x ને x સમજી લઈએ આપણે તો આપણી પાસે સૂત્ર છે d by dx of a raised to x બરાબર a raised to x log a base e તો d by dx of 2 raised to sin x is 2 raised to sin x a raised to x log a base e એટલે કે log 2 base e a raised to x નથી sin x છે sin x આપણે x સમજી લીધું જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે એટલે cos x sin x નું વિકલિત cos x આપણને મળ્યું x raised to x 1 plus log x સાદું રૂપ તો એટલું બધું આપી શકાશે નહીં યોગ્ય ગોઠવણી કરી દઈએ cos x આગળ લખી દઈએ cos x log 2 base e અચળ છે તો એ પહેલા લખીએ log 2 base e into cos x into 2 raised to sin x
એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. નેક્સ્ટ દાખલા નંબર 5. x plus 3 whole square into x plus 4 whole cube into x plus 5 raised to 4. વિકલન કરવું છે એટલે આને આપણે કહી દઈએ y, મીન્સ કે આપણે dy by dx શોધવાનું છે. બાળકો fx into gx into hx ટાઈપનું છે. બંને બાજુ log લેવાથી દાખલા ગણવામાં સરળતા રહે છે એટલે આપણે બંને બાજુ log લઈ લઈએ. log y is equal to આની ઉપર log એપ્લાય કરીએ એટલે log of this. હવે ગુણાકાર છે log દરેકને આપી શકાય એટલે જ્યાં ગુણાકાર છે ત્યાં પ્લસ થઈ જશે. એટલે log of x plus 3 whole square plus log of x plus 4 whole cube plus log of x plus 5 raised to 4 એ પ્રમાણે થશે. અને એમાં પાછી આ જે ઘાત છે એ આગળ આવશે એટલે આપણને મળશે 2 log of x plus 3 plus log x plus 4 whole cube છે એમાં 3 આગળ આવશે ગુણાકારમાં એટલે 3 log x plus 4 plus 4 log x plus 5 આ પ્રમાણે થશે. implies log y નું વિકલન 1 upon y, y નું પાછું વિકલન dy by dx is equal to y નું વિકલન x of x dy by dx. બે અચળ log x plus 3 નું વિકલન 1 upon x plus 3, x plus 3 નું પાછું 1 plus 3 અચળ log of x plus 4 નું 1 upon x plus 4, x plus 4 નું 1 plus 4 અચળ log of x plus 5 નું 1 upon x plus 5, x plus 5 નું 1. Therefore dy by dx is equal to y ગુણાકારમાં આવશે. y એટલે જ x plus 3 whole square into x plus 4 whole cube into x plus 5 whole raised to 4 કૌંસમાં 2 upon x plus 3 plus 3 upon x plus 4 plus 4 upon x plus 5. આ પ્રમાણે આપણે dy by dx મેળવી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 6. x plus 1 upon x whole raised to x plus x raised to 1 plus 1 upon x. આનું વિકલન કરવું છે આપણે x સાપેક્ષ એને આપણે કહી દઈએ y. હવે બાળકો y બરાબર fx raised to gx ટાઈપનું છે. પ્લસ પછી પણ પાછો fx raised to gx એટલે સરવાળો છે એટલે આપણે બંનેનું વિકલન કરવાનું છે. d by dx of this plus d by dx of this વિકલન બંનેનું કરવાનું છે. અને એમાં પહેલો પાછો fx raised to gx ટાઈપનું છે અને બીજું પણ fx raised to gx ટાઈપનું છે. તો બાળકો આપણે વિકલન કરતા પહેલા આ બંનેને e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ અને પછી એનું વિકલન કરીએ. બંનેને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ. થોડુંક સ્વરૂપ વિચિત્ર આપ્યું છે તો લખતી વખતે આપણે કાળજી રાખવી પડશે. y બરાબર e ની ઘાતના સ્વરૂપમાં લખવું છે એટલે e raised to log બરાબર x ને e ની ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો e raised to log x બેઝ તો e raised to log પછી જે આપ્યું છે તે x plus 1 upon x raised to x અને બેઝ e પ્લસ અને e ની ઘાતના સ્વરૂપમાં લખવાનું છે x raised to 1 plus 1 upon x. આપણે લખીએ e raised to log of 1 plus 1 upon x log x આખો x છે એટલે x raised to 1 plus 1 upon x base e આ પ્રમાણે થયું. આ x છે e raised to log જે આપ્યું છે તે પ્લસ e raised to log જે આપ્યું છે સીધું લખવાનું છે. implies y is equal to હજુ આપણે વિકલન શરૂ નથી કર્યું. આ x આગળ આવશે ગુણાકારમાં 1 plus 1 upon x આગળ આવશે ગુણાકારમાં એટલે e raised to x log x plus 1 upon x plus e raised to 1 plus
પ્લસ 1/x આગળ આવશે એટલે 1 પ્લસ 1/x log x base e implies હવે વિકલન કરી શકાય. વિકલન કરીએ dy by dx is equal to e raised to x જેવું દેખાય. e raised to x નું વિકલિત e raised to x તો અત્યારે આવશે e raised to x log x plus 1/x જેને x સમજી લીધું એનો પાછો વિકલન x log x plus 1/x નું ફરીથી વિકલન કરો એટલે x અચળ log of x plus 1/x નું વિકલિત 1/x plus 1/x x plus 1/x ને આપણે x સમજી લીધું એનો પાછો વિકલન x નું 1/x નું minus 1/x square યાદ જ હોવું જોઈએ 1/x નું વિકલિત minus 1/x square નહીતર x raised to -1 પ્રમાણે એનું વિકલન કરી શકાય -1 into x raised to -1 -1 તો x નું 1/x નું -1/x square થઈ ગયું વિકલન x અચળ લીધું log of x plus 1/x નું વિકલિત 1/x plus 1/x જેને x સમજી લીધો એનું પાછું વિકલન કર્યું 1 minus 1/x square પ્લસ આપણે x અચળ log of x plus 1/x નું વિકલન કર્યું. હવે બાળકો log of x plus 1/x અચળ x નું વિકલિત 1 હજુ તો બાળકો આ જે પહેલું પદ છે એનું વિકલન આપણે કર્યું પ્લસ બીજું પદ e raised to 1 plus 1/x log x base e નું વિકલન તો e raised to x ટાઈપ નું દેખાય એટલે એનું વિકલન આપણે લખીએ e raised to x ની જગ્યાએ 1 plus 1/x log x આ થયું જેને x સમજી લીધો એનો પાછો વિકલન 1 plus 1/x log x નું વિકલન હવે 1 plus 1/x log x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે તો એમાં 1 plus 1/x અચળ log x નું વિકલિત 1/x કમ્પ્લીટ થઈ ગયું log x નું વિકલિત 1/x પ્લસ log x અચળ હવે log x અચળ 1 plus 1/x નું વિકલિત 1 નું 0 1/x નું minus 1/x square આ પ્રમાણે થયું. Therefore માટે dy by dx is equal to e raised to x log of x plus 1/x તે જ આ છે તો એની જગ્યાએ આપણે લખી દઈએ x plus 1/x raised to x કૌંસમાં બાળકો અહીંયા x લસાવ્યો એ x અંશમાં જશે આ x સાથે ગુણાશે એટલે x સ્ક્વેર થઈ ગયું છેદમાં x square plus 1 અહીંયા આવે x square minus 1 upon x square is cancelled plus log of x plus 1/x plus e raised to 1 plus 1/x log x એટલે જ x raised to 1 plus 1/x x raised to 1 plus 1/x કૌંસમાં લસાવ્યો x એટલે x plus 1/x into x છેદમાં એટલે x plus 1/x square થયું minus 1/x square into ગુણાકારમાં log x એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 7 log x raised to x plus x raised to log x એ પ્રમાણે આપ્યું છે. x સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે એને કહી દઈએ આપણે y બરાબર log x raised to x plus x raised to log x. તો બાળકો dy by dx મેળવતી વખતે આપણે dy by dx of this આનું પણ વિકલન કરવું પડે x સાપેક્ષ અને આનું પણ x સાપેક્ષ વિકલન કરવું પડે. હવે આ બંનેના x સાપેક્ષ વિકલન કરવા છે આપણે અને બંને fx raised to gx સ્વરૂપ છે log x raised to x x raised to log x fx raised to gx fx raised to gx એવા સ્વરૂપો છે. તો બાળકો આપણે વિકલન કરતા પહેલા
એને e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. અહીંયા આવશે y બરાબર e રેસ ટુ log આખો x છે e રેસ ટુ log x લખવાનું છે એટલે log x રેસ ટુ x બેઝ e પ્લસ અને પણ e ની ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે e રેસ ટુ log x રેસ ટુ log x આખો x છે e રેસ ટુ log x બેઝ e implies y is equal to x આગળ ગુણાકારમાં આવશે એટલે e રેસ ટુ x log of log x પ્લસ e રેસ ટુ log x આગળ આવ્યું એટલે log x ઇન્ટુ log x આગળ આવ્યું ઇન્ટુ log x હોલ સ્ક્વેર એવું પણ લખી શકીએ આપણે e રેસ ટુ log x હોલ સ્ક્વેર લખી શકાય લખી દઈએ y is equal to e raised to x log of log x plus e raised to log x into log x is log x whole square. Log x whole square is 2 log x એમ ના લખાય log x square હોય તો 2 log x આવશે. Log x whole square is not equal to 2 log x. Please ધ્યાનમાં રાખો બાળકો. વિકલન કરીએ હવે આપણે dy by dx e raised to x ટાઈપનું છે e raised to x નું વિકલિત e raised to x એટલે અત્યારે લખાશે e raised to x log of log x જેને x સમજી લીધું એનું પાછું વિકલન x log of log x ને આપણે x સમજી લીધું એનું પાછું વિકલન પણ એનું પાછું વિકલન x into log of log x ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ log of log x નું વિકલિત log x જેવું દેખાય log x નું વિકલિત 1 upon x તો log of log x નું વિકલિત 1 upon log x કોને x સમજી લીધું log x ને log x નું પાછું વિકલન 1 upon x આપણે x અચળ રાખીને log of log x નું વિકલન કર્યું હવે બાળકો log of log x ને અચળ રાખી અને x નું વિકલન 1 પ્લસ e raised to x ટાઈપનું છે તો એનું વિકલન e raised to x એટલે અત્યારે આવશે e raised to log x હોલ સ્ક્વેર e raised to x જેને x સમજી લીધું એનું પાછું વિકલન log x હોલ સ્ક્વેર ને આપણે x સમજી લીધું તો એનું પાછું વિકલન log x હોલ સ્ક્વેર નું x સ્ક્વેર જેવું થઈ ગયું log x હોલ સ્ક્વેર x સ્ક્વેર નું 2x તો log x હોલ સ્ક્વેર નું 2 log x જેને x સમજી લીધું એનું પાછું વિકલન log x ને આપણે x સમજી લીધું x સ્ક્વેર બોલ્યા x સ્ક્વેર પ્રમાણે 2x લખ્યું જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરો log x નું પાછું વિકલન 1 upon x તો આપણને મળ્યું dy by dx is equal to e raised to x log of log x એટલે જ log x raised to x log x whole raised to x શરૂઆતમાં છે કૌંસમાં x is cancel 1 upon log x plus log of log x plus e raised to log x whole square એટલે જ x raised to log x છે x raised to log x into 2 log x 2 log x upon x upon x છે upon x છે તો અહીંયા x ની જે ઘાત છે એમાં એકનો ઘટાડો કરી દઉં તો પણ ચાલે x raised to log x minus 1 એમ ના લખશો તો પણ ચાલશે એટલે આ રીતે આપણને dy by dx મળે અહીંયા કાઉન્સ નહીં આવશે નેક્સ્ટ દાખલા નંબર 8 sin x whole raised to x plus sin inverse root x એનું આપણે x સાપેક્ષ વિકલન કરવું છે એના બરાબર y લઈ લઈએ આપણે dy by dx મેળવવાનું છે dy by dx મેળવવા માટે આપણે બંનેનું વારાફરતી વિકલન કરવું પડશે d by dx of this plus d by dx of this પણ એમાં પહેલું જે
વિધેય છે એનું વિકલિત મેળવવું હોય તો પેલું fx રેઝ ટુ gx ટાઈપનું છે, બીજું fx રેઝ ટુ gx ટાઈપનું નથી, બીજું sin ઇન્વર્સ રૂટ x sin ઇન્વર્સ x ટાઈપનું છે. sin ઇન્વર્સ x નું વિકલિત 1/√1 - x² આ પ્રમાણિત સ્વરૂપ જ છે. તો આ જે પહેલું જે પદ છે એને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ તો અહીંયા આપણને મળે y બરાબર e ની ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે e રેઝ ટુ log આખો x છે એટલે sin x હોલ રેઝ ટુ x બેઝ e રેઝ ટુ log x બેઝ પ્લસ sin ઇન્વર્સ રૂટ x એને ડિસ્ટર્બ નથી કરતા અત્યારે. implies y is equal to x આગળ આવશે એટલે e raised to x log of sin x base e plus sin inverse root x. હવે બાળકો x સાપેક્ષ આપણે વિકલન કરીએ dy by dx is equal to e raised to x ટાઈપનું છે, e raised to x નું વિકલિત e raised to x તો અત્યારે આવશે e raised to x log of sin x base e raised to x નું વિકલિત e raised to x જેને x સમજી લીધો એનું પાછું વિકલન અને આપણે x સમજી લીધું એનું ફરી વિકલન કરીએ તો x log of sin x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ log of sin x x અચળ log of sin x નું વિકલિત 1/sin x sin x ને આપણે x સમજી લીધું sin x નું પાછું વિકલન cos x પ્લસ આપણે x અચળ log of sin x નું વિકલન કર્યું. હવે બાળકો log of sin x અચળ x નું વિકલિત 1 પ્લસ sin ઇન્વર્સ રૂટ x sin ઇન્વર્સ x ટાઈપનું છે sin ઇન્વર્સ x નું વિકલિત 1/√1 minus x² અત્યારે x ની જગ્યાએ રૂટ x છે તો રૂટ x નો વર્ગ એટલે x જેને x સમજી લીધું એનું પાછું વિકલન તો આપણે રૂટ x ને x સમજી લીધું તો રૂટ x નું વિકલન 2 રૂટ x 1/2 રૂટ x dy by dx બરાબર આપણને મળ્યું e raised to this એટલે જ sin x whole raised to x એટલે અહીંયા આવ્યો sin x whole raised to x કૌંસમાં x cos x upon sin x is cot x plus log of sin x plus 1/2 root x under root 1 minus x એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. નેક્સ્ટ દાખલા નંબર y બરાબર x raised to sin x plus sin x raised to cos x એ પ્રમાણે આપે. dy by dx મેળવવો હોય તો આ બંનેનું વિકલન કરવું પડે dy by dx of this plus dy by dx of this. હવે બંનેના વિકલન કરશું પણ બંને fx raised to gx સ્વરૂપ છે એટલે વિકલન કરતા પહેલા આપણે એ બંનેને e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ તો y બરાબર e raised to log x raised to sin x x raised to sin x base e plus e raised to log sin x raised to cos x base e implies y is equal to sin x આગળ આવ્યું ગુણાકારમાં એટલે e raised to sin x log x plus e raised to cos x આવ્યું આગળ ગુણાકારમાં એટલે cos x log of sin x implies વિકલન કરીએ dy by dx e raised to x ટાઈપનું છે e raised to x નું વિકલિત e raised to x એટલે કે e raised to sin x into log x જેને x સમજી લીધું એનું પાછું વિકલન sin x into log x ને આપણે x સમજી લીધું એનું પાછું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે sin x અચળ log x નું વિકલિત 1/x plus log x અચળ sin x નું વિકલિત cos x plus e raised to cos x into log of sin x
એનું વિકલન e રેઝ ટુ cos x into log of sin x, જેને x સમજી લીધો એનું પાછું વિકલન. cos x into log of sin x નું વિકલન, cos x અચળ, log of sin x નું વિકલન 1 upon sin x, log x પ્રમાણે log x નું 1 upon x, log of sin x નું 1 upon sin x. sin x ને x સમજી લીધો એનું પાછું વિકલન માઇનસ cos x પ્લસ cos x અચળ રાખીને log of sin x નું વિકલન કર્યું. હવે બાળકો log of sin x અચળ, cos x નું વિકલિત માઇનસ sin x. ભૂલથી આ માઇનસ sin x અને sin x નો ગુણાકાર ના થઈ જાય ધ્યાનમાં રાખવા. log of sin x છે અને આ sin x છે. is equal to e raised to sin x into log x is x raised to sin x કૌંસમાં sin x upon x plus log x into cos x. Plus e raised to cos x into log of sin x, એટલે જ sin x raised to cos x. અહીંયા લખીએ આપણે sin x raised to cos x કૌંસમાં માઇનસ cos square x upon sin x, અથવા તો cos x into cot x એવું પણ લખી શકીએ, ચાલશે. માઇનસ cos square x upon sin x માઇનસ ગુણાકારમાં છે. sin x આપણે આગળ લખી દઈએ, sin x into log of sin x is dy by dx. એટલે આ પ્રમાણે dy by dx આપણને મળે. તો મિત્રો આ રીતે આપણે વિકલન કરી શકીએ. આપણે સ્વાધ્યાય 5.5 ના 9 સુધીના દાખલાનો અભ્યાસ અત્યારે આ વિડીયોમાં કરીએ છીએ. આગળ 10 થી 18 સુધી દાખલાઓ આપ્યા છે. 10 થી 18 દાખલાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું. ઓકે, થેન્ક યુ.